દારૂની જાહેરાત ઠુકરાવનાર વિશ્વવિખ્યાત એક્ટર. એની સ્ટેજ પર એન્ટ્રી પડે ને, ઓડિયન્સની તાળીઓ અટકે નહીં. એની પ્રત્યેક ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર હાઉસફુલના પાટિયા લગાડવામાં સક્ષમ હતી. આખું બ્રિટેન એનું આશિક ને વિશ્વના કરોડો ફિલ્મ રસિયા એના ચાહક. યંગસ્ટરોમાં એ સૌથી ફેવરેટ હતો. સર એલેક જ્યુનેસ નામ પડે ને, બ્રિટન વાસીઓનો ઉત્સાહ ગગનાંબર લાગે. એક દિવસની વાત છે. અમેરિકાની વિશ્વવિખ્યાત બિયર કંપનીએ પોતાની બેસ્ટ પ્રોડક્ટને એટલે કે ઊંચી ક્વોલિટીના શરાબને ટેલિવિઝન પર હાઇલાઇટ કરવા રિક્વેસ્ટ કરી. જો એકવાર સર એલેક જ્યુનેસ એટલું જ બોલી દે ને કે માય ચોઇસ બિયર, તો માર્કેટ ઉચકાઈ જાય. એટલે કે કંપનીની પ્રોડક્ટનું અઢળક વેચાણ થઈ જાય ને મબલક કમાણી થતી રહે. સર એલેક જ્યુનેસે પૂછ્યું, તમે આ જાહેરાત મારી પાસે કેમ કરાવવા ઈચ્છો છો? કંપની કહે, સર, તમે જો ખાલી હાથમાં લઈને આ બિયર બતાવી દો ને, તો બ્રિટનની પ્રજા તેને લેવા પડશે. સર, તમારા શબ્દોમાં જાદુ છે, તમારી છટા મિરેકલ છે, અને આખું બ્રિટેન તમારી પાછળ ગાંડું છે. સર એલેક જ્યુનેસે કહ્યું, આવા માર્કેટિંગ માટે મારી પાસે સમય નથી. કંપની કહે, સર, ફક્ત 5 મિનિટ આપો, આપ જે કહો તેને ફી આપી દઈશું. એ વખતે એલેક જ્યુનેસે કહ્યું, ફીની તો ક્યાં વાત છે, મને ખુદને જ આના માર્કેટિંગની ઈચ્છા નથી. કંપનીને લાગ્યો મોટી રકમ તો આપણું કામ થઈ જશે. ને કંપનીએ કહ્યું, સર, આ જાહેરાત માટે અમે તમને $70 લાખ, $7 મિલિયન ફી ચૂકવશું. આપ વિચારો કે $70 લાખ ને ફક્ત 2 મિનિટમાં બોલવાનું. ભલભલા માણસો ચકરાઈ જાય એટલી મોટી બમ્પર ફી કહી દીધી ને કહ્યું કે જો આપને આ ઓફર ઓછી લાગતી હોય તો રકમ તમે બોલો. એ વખતે એલેક જ્યુનેસે 2 મિનિટ વિચારીને કહ્યું કે આટલી મોટી રકમ જો મળે ને, તો આર્થિક રીતે સદ્ધર સોલિડ થઈ જાઉં. મારી આખી જિંદગી બેઠા બેઠા ખાવું ને મારી પેઢીઓ ખાય ને તોય વાંધો ના આવે. કંપની કહે, સર, એ સિવાય આપને હજુ કંઈ જોઈતું હોય તો અમે તૈયાર છીએ, પણ અમારી આખી કંપની તમારા મોઢે બ્રોડકાસ્ટિંગ કરાવવા ઈચ્છે છે. અમારી બિયર કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બનો. 1 મિનિટ, આ લાખો ડોલરની ઓફર સ્વીકારવા જેવી કે ઇનકારવા જેવી? આમાં એને પીવાનું તો છે જ નહીં, માત્ર કહેવાનું જ છે. કથા તો આગળ ચાલુ કરીએ, પણ તમારો અભિપ્રાય એકવાર ટેલી કરજો. એલેક જ્યુનેસના જવાબ સાથે. એક અનાર્ય દેશમાં જન્મેલો ને તે પાછો અભિનેતા, માનવતાને કઈ હદે સન્માને છે ને તે વાંચો. કથા. સર એલેક જ્યુનેસે કહ્યું કે તમારી ઓફર બમ્પર છે, લલચામણી છે ને મારી લાઈફ નિશ્ચિંત કરી દે તેવી છે, પણ મારો અંતરાત્મા મને શરાબના પ્યાલાને જ અડવાની ના પાડે છે. તો હું એનું માર્કેટિંગ કેમ કરી શકું? મારો અંતરાત્મા મને ડંખે છે. આવો પ્રચાર મારાથી ન જ થાય. આઈ એમ રિયલી સોરી. કંપની કહે, સર, આવી મોટી ઓફર આપ ન ઠુકરાવો, પછી અફસોસ થશે. એ વખતે બ્રિટનના વિખ્યાત એવરગ્રીન ફિલ્મ સ્ટાર સર એલેક જ્યુનેસે કહ્યું, તમે કહો છો પછી અફસોસ થશે, પણ મારો માયલો મને કહે છે જો ઓફર સ્વીકારીશ તો અફસોસ આજથી જ જિંદગી સુધીનો રહેશે. કંપનીએ ઘણી વિનંતી કરી, પણ સર એલેક જ્યુનેસે પોતાની મતીને દુર્મતીમાં ન પલટી. કથા તો પૂરી કરીએ, પણ આટલી મોટી ઓફર એક અનાર્ય દેશમાં જન્મેલો માણસ જો ઠુકરાવી શકે, તો આર્ય દેશનો માણસ થોડા રૂપિયા માટે ગમે તેવા ધંધા કરે, ગમે ત્યાં રોકાણ કરે ને ગમે તેની જોડે પાર્ટનરશિપ કરે. અરે રે, ક્યારેક સ્પષ્ટ દેખાતા હિંસાત્મક વ્યાપારો કરે, દગા પ્રપંચ કરે. કેમ આવું? પાણી પીધા વગર ન જ ચાલે. પાણી જરૂરી છે, પણ પાણી ચોખ્ખું ને ગાળીને પીવું જરૂરી છે. સંસારમાં ધન વગર, પૈસા વગર ન જ ચાલે, પણ ધન ગમે તેવું ન ચાલે. ધન ન્યાયથી મેળવેલું જોઈએ અને નીતિથી ગાળેલું જોઈએ. ચોખ્ખું પાણી આરોગ્ય વધારે, ચોખ્ખું ધન આનંદ વધારે, આબરૂ વધારે ને એકો વધારે. પણ માણસ પાણી માટે ખૂબ સતર્ક છે, પર્ટિક્યુલર છે, જ્યારે પૈસા માટે એની પાસે તર્ક વધારે છે. એના બાપ તો જુદા છે. એટલે તો પૈસા ગમે તેવા હોય તો એ ચાલે, પણ એવા માણસો છે જે માત્ર પૈસા નથી જોતા. ભલે એવા બિરલા ઓછા હોય, પણ છે જ. આ એક નાનકડી કથા
પ્રેરણા દઈ શકે એટલી સક્ષમ તો છે જ. ચાલો આજથી સંકલ્પ કરીએ વ્યસન ત્યાગનો. વ્યસનનો વફાદાર, કુટુંબનો ગદ્દાર, અંતે વેચાય એના ઘરબાર. કેવી લાગી તમને આ વાર્તા? શેર કરવા જેવી છે ને? અને હા, ગમી હોય તો લાઈક અને કોમેન્ટ જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.